So today we'll see a case of medical thoracoscopy, which is also called a pleuroscopy. So we had a patient around 60 years age with a complaint of breathing difficulty and coughing for around 10-15 days only. And on examination on his chest X-ray, we found that he's having moderate to gross left pleural effusion. So straightforward, we went for a therapeutic pleural tapping. This is also called thoracocentesis. એટલે પ્લુરલ ટેપિંગમાં આપણે જસ્ટ 2-3 ડેઝ બેક જ આપણે અરાઉન્ડ 1.5 to 2 લીટર પ્લુરલ ટેપ કર્યું છે. પ્લુરલ ફ્લુઇડના રિપોર્ટ્સમાં પ્લુરલ ફ્લુઇડ ઇઝ એક્ઝુડેટિવ, એડીએ નેગેટિવ એન્ડ સાઇટોલોજી નેગેટિવ. પ્લુરલ ફ્લુઇડ રિપોર્ટ્સ આર ઇનકન્ક્લુઝિવ, આપણને કોઈ ડાયગ્નોસિસ મળ્યું નથી. સો નેક્સ્ટ સ્ટેપ વી વેન્ટ ફોર અ સીટી થોરેક્સ. સીટી થોરેક્સમાં વી કેન સી હિયર પેશન્ટ્સને મોડરેટ ટુ ગ્રોસ એફ્યુઝન સ્ટીલ છે આફ્ટર ટેપિંગ ઓફ 1.5 to 2 લીટર. And further, one more important thing is there is extensive pleural nodules and pleural thickening. Here we can see this white part is extensive pleural thickening. જ્યારે આ ટાઈપનું પ્લુરલ થિકનિંગ હોય છે ત્યારે વી કેન હેવ અ ગુડ પ્લુરલ વ્યૂ. હવે આપણી પાસે ઓબ્જેક્ટિવ છે ટિશ્યુ ડાયગ્નોસિસ. વન મોર થિંગ, અહીંયા એક પેરિફેરલ પ્લુરલ માસ લીઝન જેવું પણ છે જેની વિડ્થ બહુ ઓછી છે. એટલે with CT most likely diagnosis is malignant pleural effusion. So our next target is to get a tissue diagnosis, and patient is still slight breathless, so we have to remove this pleural fluid. So best possible step છે. First we can go for a CT guided biopsy, જેમાં આપણે બાયોપ્સી લઈને ટિશ્યુ ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. બટ એમાં નેક્સ્ટ સ્ટેપમાં આપણે પ્લુરલ ટેપિંગ પણ સિમ્પટોમેટિક રિલીફ માટે કરવાનું બાકી રહે. અને સેકન્ડ થિંગ વિચ ઇઝ બેસ્ટ એટ ધીસ સ્ટેપ ઇઝ મેડિકલ થોરેકોસ્કોપી ઓર પ્લુરોસ્કોપી. પ્લુરોસ્કોપીમાં આપણે પ્લુરલ કેવિટીમાં એન્ટર થઈ અને પ્લુરલ ફ્લુઇડ બધું રિમૂવ કરી શકીએ, અને we can have a view of pleura directly, where we can see the pleural nodules and can take a pleural biopsy for tissue diagnosis. So further step માં આપણે આ પ્રોસિજર જોઈશું. So now we are entering in pleural cavity. So this is the pleural cavity and this is the parietal pleura. We can see small shiny nodules. These are pleural nodules which are pathological, and at some places there are bigger nodules also. These are white colored big nodules, and this is a visceral pleura, basically our lung, which is inflating and deflating. There is also nodule in over visceral pleura. This is our diaphragm and diaphragmatic pleura, which is also studded with this whitish small to large nodules. These all are malignant nodules. We will take biopsies from them, and which will give us the diagnosis. Now we are taking the biopsy from this nodule. મેડિકલ થોરેકોસ્કોપી અથવા તો પ્લુરોસ્કોપી. આ એક ખૂબ જ સિમ્પલ પણ સ્કિલફુલ પ્રોસિજર છે. એક ડે કેર પ્રોસિજર છે. આમાં પ્રોસિજર કર્યા પછી આપણે 1.5-2 કલાક પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં રાખીને પેશન્ટને ઘરે પણ મોકલી શકીએ છીએ. ઇન્ડિકેશન ખાસ પ્લુરોસ્કોપીનો ફાયદો એ એક અનડાયગ્નોઝડ એક્ઝુડેટિવ પ્લુરલ ઇફ્યુઝન કે જેમાં પ્લુરલ ફ્લુઇડ રિપોર્ટ્સ ઇનકન્ક્લુઝિવ હોય છે, એડીએ નેગેટિવ હોય છે, સાઇટોલોજી નેગેટિવ હોય છે, તો તેના ડાયગ્નોસિસ માટે એમાં આપણે પ્લુરલ બાયોપ્સી દ્વારા એનું ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. સેકન્ડ, રિકરન્ટ પ્લુરલ ઇફ્યુઝન, જેમાં ફ્લુઇડ રિપીટેડલી ભરાઈ રાખે છે અને આપણને કોઈ કોઝ નથી મળતું, ત્યારે એના ડાયગ્નોસિસ માટે. તથા રિકરન્ટ પ્લુરલ ઇફ્યુઝનમાં જ્યારે ટ્રીટેબલ ડિઝીઝ છે કે નથી પણ એના રિકરન્સ અટકાવવા માટે આપણે પ્લુરોસ્કોપિક પ્લુરોડિસિસ પણ એમાં કરી શકીએ છીએ.